નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમારી સાથે એક એવો ખૂબ જ અસરકારક, લાંબા સમયથી અજમાવવામાં આવતો અને ખૂબ જ ફાયદાકારક દેશી ઘરેલું નુસ્ખો શેર કરવા જઈ રહ્યો છું, જે ખાસ કરીને તેવા તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી અને રાહત આપનાર સાબિત થઈ શકે છે જેઓ લાંબા સમયથી નસ દબાવવાની સમસ્યાથી પરેશાન છે, જેમની કમરમાં સતત દુખાવો રહે છે, જેમના ઘૂંટણમાં ચાલતી વખતે, ઉઠતી વખતે, બેસતી વખતે અથવા સીડી ચડતી ઉતરતી વખતે ખૂબ વધારે તકલીફ થાય છે, જેમના સાંધામાં કડકાઈ કે અકળામણ આવી ગઈ છે, અથવા જેમને સ્લીપ ડિસ્કની તકલીફ છે કે પછી સાયટિકા જેવા લાંબા સમયથી પરેશાન કરતી સમસ્યા છે. આ જૂના સમયથી ઉપયોગમાં લેવાતો દેશી ઉપાયને તૈયાર કરવા માટે સૌથી પહેલા અને સૌથી વધારે જરૂર પડે છે એકદમ શુદ્ધ, ખાલીસ, કોઈ પણ ભેળસેળ વગરનું અને દેશી રીતે કાઢેલું સરસવનું તેલ. આ દેશી સરસવનું તેલ નસોની અંદર સોજો ઘટાડવા, કમરમાં થતી અકળામણ ધીમે ધીમે દૂર કરવા, સાંધામાં થતા દુખાવાને ઘટાડવા અને સોજાને શાંત કરવામાં ખૂબ જ અસરકારક અને ભરોસાપાત્ર માનવામાં આવે છે. હવે અહીં એક વાત ધ્યાનથી સમજવી ખૂબ જ જરૂરી છે કે આ સરસવના તેલની માત્રા કેટલી હોવી જોઈએ, એટલે કે આ તેલ આપણું કેટલું લેવાય છે. તમારે આ તેલ એક નાની વાટકીમાં અડધાથી થોડું વધારે ભરવાનું છે, એટલે કે લગભગ 100 થી 150 મિલી જેટલું સરસવનું તેલ લેવાનું છે. પછી ભલે તમારા શરીરમાં દુખાવો સ્લીપ ડિસ્કના કારણે હોય, ભલે સાયટિકાનો દુખાવો જૂનો થઈ ગયો હોય, ભલે તમને ગાંઠિયા એટલે કે આર્થરાઇટિસના કારણે સાંધામાં ખૂબ વધારે દુખાવો થતો હોય, અથવા પછી કોઈ પણ જૂના અકસ્માત કે ઈજાના કારણે શરીરમાં વારંવાર દુખાવો થતો હોય, આ બધી પરિસ્થિતિમાં ચાલવું, ફરવું, વાંકા વળવું, ઉઠવું, બેસવું અને અહીં સુધી કે ઘરના નાના મોટા સામાન્ય કામ કરવા પણ વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ અને દુખાવાવાળું બની જાય છે. જ્યારે આ દુખાવો કમરથી શરૂ થઈને ધીમે ધીમે આખા પગ સુધી ફેલાવા લાગે છે, ત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે અને વ્યક્તિને દરેક સમયે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આવા સમયે આ શુદ્ધ સરસવનું તેલ કોઈ દવા કે સારવારથી ઓછું નથી. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે ઘરેલું ઉપાય દરેક વ્યક્તિમાં એક સરખી અસર કરે એવું જરૂરી નથી અને ગંભીર સમસ્યામાં યોગ્ય તબીબી તપાસ જરૂરી છે. હવે આ અસરકારક નુસ્ખામાં બીજી સૌથી જરૂરી અને ખૂબ જ મહત્વપૂર્ણ સામગ્રી છે લસણ. તમારે આ કામ માટે લગભગ 5 થી 6 તાજી, સાફ અને બગડેલી ન હોય તેવી લસણની કળીઓ લેવાની છે. લસણમાં કેટલાક કુદરતી ઘટકો હોય છે અને તેનો ઉપયોગ પરંપરાગત રીતે ખોરાક અને ઘરેલું ઉપાયોમાં કરવામાં આવે છે. હવે તમારે આ 5 કે 6 લસણની કળીઓને છોલીને સારી રીતે ધોઈ લેવાની છે અને પછી તેને હળવા હાથે કૂટી લેવાની છે, અથવા વેલણથી દબાવીને થોડું મસળી લેવાનું છે, જેથી લસણનો કુદરતી રસ અને તેનો સ્વાદ બહાર આવી શકે અને જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ ત્યારે તે યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે. હવે જે લસણની ફૂટેલી કળીઓ તમે તૈયાર કરી છે તેને એ જ શુદ્ધ સરસવના તેલમાં નાખી દેવાની છે જે તમે પહેલાં લીધું હતું. આ આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જ્યારે લસણને આ રીતે સરસવના તેલમાં ભેળવવામાં આવે છે ત્યારે લસણના કુદરતી ઘટકો તેલમાં ભળી જાય છે અને આ મિશ્રણનો ઉપયોગ પરંપરાગત રીતે નસોના દુખાવા, સાંધાની અકળામણ અને શરીરની કડકાઈને માલિશ માટે કરવામાં આવે છે. આપણા શરીરમાં જ્યાં બે હાડકાં એકબીજા સાથે જોડાય છે ત્યાં કાર્ટિલેજ નામની એક નરમ પરત હોય છે જે હાડકાને એકબીજા સાથે સીધા ઘસાતા અટકાવવામાં મદદ કરે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે અથવા જીવનશૈલી અને અન્ય કારણોસર સાંધામાં સમસ્યા થવા લાગે છે, તેમ આ કાર્ટિલેજમાં ઘસારો થઈ શકે છે. જ્યારે આ પરતમાં ઘસારો થાય છે ત્યારે સાંધામાં દુખાવો અને અકળામણ થઈ શકે છે. પરંતુ સરસવના તેલ અને લસણની તૈયાર કરેલું આ મિશ્રણ માલિશ માટે ઉપયોગમાં લેવાથી કેટલાક લોકોને દુખાવા અને કડકાઈમાં હળવી રાહત મળી શકે છે. હવે જ્યારે તમે આ દેશી સરસવનું તેલ અને લસણનું મિશ્રણ સંપૂર્ણ રીતે તૈયાર કરી લો, ત્યારે આ મિશ્રણને લગભગ અડધો કલાક સુધી એક સાફ સુથરા ઢાંકણવાળા વાસણમાં ઢાંકીને રાખી દો. તેનાથી લસણ તેલમાં સારી રીતે ભળી જશે અને આ તેલ માલિશ માટે તૈયાર થઈ જશે. આ અડધો કલાક રાહ જોતા સમયે આપણે બીજો એક દેશી અને સરળ ઉપાય પણ તૈયાર કરીશું. હવે વાત કરીએ આ બીજા ઉપાયની, જેમાં આપણે ઉપયોગ કરવાના છીએ સરગવાના લીલાછમ તાજા પાન. સરગવાને અંગ્રેજીમાં ડ્રમ સ્ટીક પણ કહેવામાં આવે છે. આપણા ભારતના ગામડાઓમાં ખાસ કરીને ઠંડીની ઋતુમાં સરગવાના ફૂલ અને શીંગનું શાક ખૂબ જ શોખથી બનાવવામાં આવે છે અને ખાવામાં પણ આવે છે. શહેરોમાં પણ લોકો સરગવાની શીંગ અને તેના બીજા ભાગોને અલગ અલગ રીતે ઉપયોગ કરે છે, પરંતુ આજે આપણે તેના તાજા લીલા પાનનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છીએ.
આયુર્વેદ અને પરંપરાગત ઉપયોગમાં સરગવાના પાનનો ઉપયોગ વિવિધ ખાદ્ય અને ઘરેલું ઉપાયોમાં કરવામાં આવે છે. હવે તમારે સરગવાના લીલા અને તાજા પાનની એક સારી મુઠ્ઠી તોડી લેવાની છે. એક વખત માટે લગભગ 25 થી 30 ગ્રામ પાન પૂરતા રહેશે. આ પાનનો ઉપયોગ પરંપરાગત રીતે વિવિધ પ્રકારની સમસ્યાઓ માટે કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ ગંભીર નસ, કમર, સાયટિકા અથવા સ્લીપ ડિસ્કની સમસ્યામાં તેનો સારવારનો વિકલ્પ માનવો નહીં. હવે આ સરગવાના પાનને સાફ પાણીથી નીચે સારી રીતે ધોવા ખૂબ જરૂરી છે, જેથી તેના પર રહેલી ધૂળ, માટી, નાના નાના જીવજંતુઓ અથવા ખેતીમાં છાંટવામાં આવેલા કોઈ પણ શારીરિક રાસાયણિક પદાર્થો શક્ય તેટલા દૂર થઈ જાય. જો સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવે તો સ્વાસ્થ્ય માટે નુકસાન થઈ શકે છે. તેથી આ સફાઈના પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક કરવી જરૂરી છે. મિત્રો, આજે આપણે સરગવાના તાજા અને લીલા પાનની તૈયારી કરવામાં આવતા આ ઘરેલું ઉપાય વિશે જાણી રહ્યા છીએ. સરગવાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેને ખોરાકમાં સામેલ કરવામાં આવે છે. હવે તમારે કરવાનું એટલું છે કે તમારા ઘરના રસોડામાં જાઓ અને ત્યાં રાખેલું કોઈ નાનું કે મધ્યમ કદનું વાસણ અથવા સામાન્ય સ્ટીલનું પેન ગેસના ચૂલા પર મૂકી દો. ત્યારબાદ તેમાં લગભગ 1.5 ગ્લાસ જેટલા એટલે કે લગભગ 300 મિલીલીટર જેટલું સ્વચ્છ અને તાજું પાણી નાખો. હવે આ પાણીમાં આપણે પહેલાથી સારી રીતે ધોઈને તૈયાર કરેલા સરગવાના તાજા લીલા પાન ધીમે ધીમે નાખી દો. હવે ગેસની આંચ બહુ તેજ પણ નહીં રાખવી અને બહુ ધીમી પણ નહીં, પરંતુ મધ્યમ આંચ પર રાખવી. ત્યારબાદ આ પાણીને લગભગ 5 થી 7 મિનિટ સુધી મધ્યમ આંચ પર ધીમે ધીમે ઉકળવા દો. જ્યારે તમને દેખાય કે સરગવાના પાન ઉકળી ગયા છે અને નરમ થઈ ગયા છે, ત્યારે ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ પાણીને સાફ કપડાં અથવા બારીક રીતે ગાળી લો, જેથી પાનના ટુકડા વગેરે અલગ થઈ જાય. શરૂઆતમાં જે 1.5 ગ્લાસ પાણી હતું તે ઉકળ્યા પછી ઘટીને લગભગ 1 ગ્લાસ જેટલું રહી શકે છે. આ રીતે આ પીણું તૈયાર થઈ જાય છે. હવે સાથે સાથે જ્યારે આપણે વિડીયોની શરૂઆતમાં તમને જણાવ્યું હતું કે લગભગ અડધી વાટકી એટલે કે આશરે 125 મિલીલીટર જેટલું શુદ્ધ દેશી સરસવનું તેલ લેવાનું છે અને તેમાં 5 થી 6 લસણની તાજી કળીઓ છોલીને હળવી કૂટીને નાખવાની છે. તો અત્યાર સુધીમાં તે તેલ અને લસણનું મિશ્રણ પણ સારી રીતે તૈયાર થઈ ગયું હશે. હવે તેમાં લસણનું કુદરતી ઘટકો તેલમાં ભળી ગયા હશે. તો ચાલો હવે જાણીએ કે આ બંને ઘરેલું ઉપાયનો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે. સૌથી પહેલા વાત કરીએ સરગવાના પાનથી બનેલા આ તાજા ગરમ પીણાની. તેને કોઈ પણ વધારાનું વસ્તુ વગર પીવાનું કહેવામાં આવે છે, પરંતુ એક મહત્વની વાત એ છે કે કોઈ પણ હર્બલ અથવા ઘરેલું પીણું દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. ખાસ કરીને જો તમને કોઈ બીમારી હોય અથવા દવા ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. મૂળ સ્ક્રિપ્ટ પ્રમાણે તેને સવારે નાસ્તો કર્યા પછી લગભગ 1 કલાક બાદ લેવાનું કહેવામાં આવે છે, પરંતુ તેને દરરોજ 30 થી 35 દિવસ સુધી લેવાથી નસોના બ્લોકેજ, સ્લીપ ડિસ્ક, સાયટિકા, બવાસીર, બગંદર કે ફિશર જેવી ગંભીર સમસ્યાઓ ચોક્કસપણે ઠીક થઈ જાય છે એવો દાવો વૈજ્ઞાનિક રીતે માન્ય નથી. આવી સમસ્યાઓ માટે યોગ્ય નિદાન અને ડૉક્ટરની સારવાર જરૂરી છે. હવે વાત કરીએ બીજા નુસ્ખાની, જે સરસવના તેલ અને લસણના મિશ્રણથી બનેલો છે અને તેનો ઉપયોગ શરીરના બહારના ભાગમાં માલિશ માટે કરવાનો છે. સરસવનું તેલ અને લસણનું મિશ્રણ થોડું હળવું ગરમ કરી લો. ધ્યાન રાખવાનું છે કે તેને ખૂબ વધારે ગરમ ન કરવું અને ઉકળવા પણ ન દેવું. બસ એટલું હળવું ગરમ કરો કે જ્યારે આંગળીથી બહારથી ચેક કરો ત્યારે હળવી ગરમાહટ લાગે, પરંતુ ચામડી બળે નહીં. હવે આ હળવા ગરમ તેલને જેમાં લસણની કળીઓ રહેલી હોય થોડું હાથમાં લઈને જ્યાં દુખાવો હોય ત્યાં લગાવો, જેમ કે ઘૂંટણમાં, પીઠમાં, કમરમાં કે નીચેના ભાગમાં અથવા સાયટિકાના દુખાવાવાળા ભાગમાં. હવે આ તેલથી ખૂબ જ હળવા હાથે ધીમે ધીમે માલિશ કરો. ખૂબ જ જોરથી દબાવીને અથવા રગડીને માલિશ કરવી નહીં. જો તમને હળવો દુખાવો હોય તો દિવસમાં 1 વખત માલિશ કરી શકાય છે, પરંતુ જો દુખાવો વધારે હોય અથવા લાંબા સમયથી હોય તો જાતે વારંવાર માલિશ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. માલિશ કર્યા પછી તે ભાગને ઠંડી હવાથી બચાવો. જો તમને ગરમ પાણીની હળવી શેકથી આરામ મળે તો ખૂબ જ વધારે ગરમ પાણીનો ઉપયોગ કર્યા વગર હળવી શેક કરી શકાય છે. અને જો યોગ્ય શિયાળાની ઋતુ હોય તો યોગ્ય રીતે ગરમ રહેવું મદદરૂપ થઈ શકે છે, પરંતુ ચામડી પર બળતરા, લાલાશ, ખંજવાળ અથવા એલર્જી થાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દો. મિત્રો, જો તમને કમરનો સતત દુખાવો, પગમાં ઝણઝણાટી, શૂન્યપણું, નબળાઈ, સાયટિકાનો દુખાવો અથવા સ્લીપ ડિસ્ક જેવી સમસ્યા હોય તો માત્ર આ ઘરેલું ઉપાય પર નિર્ભર ન રહેવું, કારણ કે નસ દબાવવાની સમસ્યાનું કારણ અલગ અલગ હોઈ શકે છે અને યોગ્ય તપાસ વગર તેનું મૂળ કારણ જાણી શકાય નહીં. ખાસ કરીને જો પગમાં નબળાઈ વધી રહી હોય,
ચાલવામાં મુશ્કેલી પડી રહી હોય, શૂન્યપણું વધી રહ્યું હોય અથવા પેશાબ પાખાનાના નિયંત્રણમાં અચાનક ફેરફાર થાય તો તરત જ તબીબીની મદદ લેવી જરૂરી છે. મિત્રો, સરસવનું તેલ અને લસણની હળવી માલિશ કેટલાક લોકોને સાંધાકીય મસલ્સની કડકાઈમાં હળવી રાહત આપી શકે છે અને સરગવાના પાન પોષક ખોરાકને એક ભાગ બની શકે છે. પરંતુ આ બંને વસ્તુઓને સ્લીપ ડિસ્ક, સાયટિકા, આર્થરાઇટિસ, નસના બ્લોકેજ અથવા અન્ય ગંભીર બીમારીઓનો કાયમી ઇલાજ માનવો યોગ્ય નથી. યોગ્ય સારવાર માટે સમસ્યાનું કારણ જાણવું સૌથી જરૂરી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ વધુ હેલ્થ સાથે જોડાયેલી માહિતી મળતી રહે. ધ્યાન રાખજો, સ્વચ્છ રહો અને હંમેશા તમારી તબિયતનું ધ્યાન રાખો. આભાર. જય માતાજી.